જય માતાજી. જીમમાં મારા અવારનવાર ફેન્સ મળતા જ હોય છે. આજે મને એક મારા ફેન મળ્યા. મને કે પહેલાં તમે કેવું સરસ લાઈવ કરતા, પ્રેમ વિશે કેટલી બધી વાતો કરતા ને સમજાવતા. હું કહું આજે પણ કોઈ જ મને લાઈવમાં સવાલ કર્યો હોય તો હું પ્રેમ વિશે વાત કરું છું, એ ટોપિક ઉપર વાત કરું છું. જેવા ટોપિક જેવા સવાલ એવી રીતે હું વાત કરતી હોઉં છું. પણ તમે પૂછો ને તમારે શું કામ છે, એટલે કે પ્રેમ કેવો હોવો જોઈએ એ મને કહો. મેં તો પ્રેમ એટલો બધો જૂનવાણી હોવો જોઈએ કે આવનારો આ ભયંકર સમય આવે છે અને છેક સુધી ટકી જાય અને એટલો બધો મોડર્ન હોવો જોઈએ કે આ સમયને ટપી જાય. કારણ કે અત્યારે લોકો એક વસ્તુમાં બંધાઈને રહેવા નથી માંગતા. એને કંઈક ને કંઈક નવીનતા બધી વસ્તુમાં, એમ ટોટલ વસ્તુમાં. કહેવાનો અર્થ એવો છે કે મોરારી બાપુએ કીધું છે હંમેશાની માટે કે તમારા પ્રેમી પાત્ર સાથે કંઈક ને કંઈક નવું તમે એના માટે કર્યા કરો, સરપ્રાઈઝ આપ્યા કરો, કંઈક નવીનતા લાવો, એટલે એ માણસ તમારામાં ગૂંચવાયેલો રહે. નકર માણસનું મન અત્યારે એટલું ચંચળ ને વિચિત્ર થઈ ગયું છે ને કે એક જગ્યાએ 5 મિનિટ તો